કઈ રીતે લઈને કેટલા જણા આની અંદર આની પાછળ કેટલા જણ છો? 3 જણા છે. એક ગાડી વાળા ભરવડભાઈ. આજે આપણે ત્યાં ભાઈ આવ્યા છે, ઘાસ ગઠ્ઠા લઈને આવ્યા છે. આપણે સૂકા ચારાનો સ્ટોક કરીએ છીએ એના માટે. મોટા ભાઈ જશો નહીં જશો નહીં. અહીંયા આવીને કેવું લાગ્યું? મજા આવી, ખૂબ મજા આવી. બીજી વાર આવશું. ગાય વિશે શું કહેશો? ગાય બધી સારી, તમે સાચું હશો. કેવી રીતે પ્રેરણાવાણી? કેટલા ટાઈમથી વિડીયો જોવો તમે? ઘણા ટાઈમથી. આમ નજીક તો મારો વિડીયો ઝૂમ કરો. હા બોલો. ખૂબ મજા આવી અને સારું છે બધું. વળીને આવવાની ઈચ્છા થાય એવું છે અહીંયા આગળ. હે ને? આવજો તો ફરી. અમે તો હવે રિલેટિવ નીકળ્યા છે ધીમે ધીમે, સંબંધો નીકળે છે. ભાઈ બહુ મજા આવી એમની જોડે વાતચીત કરીને. એમની જોડે બીજા ભાઈ પણ છે. શું નામ તમારું? ભરતભાઈ મેવાડા. તમને અહીંયા આવીને કેવું લાગ્યું? ખૂબ મજા આવી અને ગાયની સેવા સારી છે તમારી. હમ. અને અમને અહીંયા આવ્યો પછી અમે બીજાને કહીએ છીએ કે આવો અહીંયા થોડી સેવા આપો અને બેનનું કામ સારું છે, સાથ સહકાર આપવો જરૂરી. થેન્ક યુ થેન્ક યુ. અને કઈ રીતે ગઠ્ઠા લઈને આવ્યા હતા? એ તો કઈ રીતે લઈને? કેટલા જણા આની અંદર આની પાછળ કેટલા જણ છો? 3 જણા છે. એક ગાડી વાળા ભરવડભાઈ, હા, પછી એક અનિરુદ્ધસિંહ સિસોદિયા મારા ફ્રેન્ડ છે એ, હા. અને એમના ગંઠા હતા. ડીઝલ મારું હતું, ગાડી આપીની હતી. 3 પાર્ટનર છે. પાર્ટનર થઈને આયા છે. અમે પાર્ટનરગીરી કરી છે. વાહ વાહ. તું નહીં હમણાં એટલે પછી તમે તાર પ્રાઇવેટ ગાડી મોકલશું. વાહ વાહ. ભાઈ તો જે એવું કે છે કે નેક્સ્ટ સિઝનમાં મારા આઈસર આવશે. વાહ. વિચારો એટલે વિચારવા જેવી વાત છે કે ગાયો માટે બધાને કેટલી પ્રેરણા હોય છે, કેટલી લાગણી હોય છે. હવે પાકા તમારા વરામાં 2 એક દિવાળી પર ને એક ઉનાળામાં આ ટાઈમ જો અત્યારથી નોંધાઈ ગયું છે કે પાકું. પાકું લખું એ લખી દે. 300-400 ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો પ્રેમ મને મળી રહ્યો છે. આમ કોઈ લેવાનું કંઈ આવતું નથી એમની પાસેથી, પણ કેવું કે એક લાગણી છે, કે એક સેવાની લાગણી છે, એ લાગણી સાથે અહીંયા આગળ પધાર્યા છે. અને અત્યારે રાતના વાગ્યા છે સમથિંગ 9, એ 7 વાગ્યાના અહીંયા આવી ગયા છે. ગાડી ભરાવાનું ચાલુ કરેલું બપોરના 3-4 વાગ્યાથી, અને અહીંથી કંઈક 70-80 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યા છે. એટલે આ એક લાગણી છે. બહુ મજા આવે આવો પ્રેમ જ્યારે મળતો હોય ત્યારે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવો ને આવો પ્રેમ વરસાવતા રહેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગો માતા, જય શ્રી કૃષ્ણ.